આજે ભાદરવા વદ એકમ છે, સોમવાર છે, તારીખ 8/9/2025 વર્ષ છે. પ્રશ્ન કાલે ભજનાનંદ સ્વામીનો આપણે ચર્ચતા હતા. વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ 3 પ્રકારની જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ જે જ્ઞાનવાળો હોય તે તો પ્રથમ તો ભગવાનનો નિશ્ચય કર્યો હોય, ભગવાનનો નિશ્ચય થયો હોય, પણ કોઈ ભગવાનને સામે અપરાધ કરે, ભગવાનને સામે કોઈ ખરાબ શબ્દ બોલે અને ભગવાન એનું કંઈ ન બગાડે. ભગવાન તો સમદ્રષ્ટિ છે. મેં કીધું ને, એ તો એક વૃક્ષમાં 2 બેઠા છે, એક જોયા કરે છે અને ખાધા કરે છે. તે ભગવાન એવા છે કે એ સાક્ષી તરીકે રહે છે. તું જે કરે છે એ હું ગણ્યા કરું છું. આમાં એક વસ્તુ એવી છે, એક ભાઈએ બહુ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન છે તો પછી ભગવાન એના અપરાધ કરનારાનું ખરાબ કેમ કરતા નથી? એને ખરાબ કરવું જોઈએ ને. એટલે પૂછ્યું, તમે શું કરો છો? તો નાટકમાં કામ કરું છું. અચ્છા, તમે નાટકમાં કામ કરો છો એમ? તો કહો, તમે કદાચ તમારા પાત્રમાં ભૂલ કરી, તમે નાટક બજાવતા હો અને તમારા પાત્રમાં કંઈક ભૂલ થાય તો તમારો જે નાયક છે એ તમને સ્ટેજ ઉપર કંઈક ખીજાય કે ગમે તેમ બોલે? તો સ્ટેજ ઉપર ન બોલે. કેમ? તમે ભૂલ કરી તોય ના બોલે? તો કે તોય ના બોલે. સ્ટેજ ઉપર કંઈ નહીં, પછી પડદા પાછળ આવીને ધૂળ કાઢી નાખે. પડદા પાછળ સ્ટેજને પોતાનું જે ચરિત્ર પૂરું કર્યું અને પાછળ આવે ત્યારે પાછળ એનો પૂરચો બોલાવી દે. એટલું બોલાવી દે કે એને નાટકમાં ભંગ કર્યો, નાટકની જે આખી થિયરી એને ખરાબ કરી, એનો પેલા એને દાજ છે, કાં તો ઉડાડી દે કે નીકળી જા, અને કાં તો પગાર કાપી લે. પણ અહીંયા કંઈ ન કરે, સ્ટેજ ઉપર કંઈ ન કરે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે પેલા ભાઈએ કહ્યું કે ભાઈ, આ સ્ટેજ છે, આ મનુષ્ય માત્રનું, મનુષ્ય જન્મમાં આ ભૂમિમાં આવ્યા એ સ્ટેજ છે. ભગવાન સ્ટેજ ઉપર કોઈને કાંઈ કરતો નથી. સ્ટેજ ઉપર તો જેમ છે તેમ રહેવા દે છે, પણ પડદાની પાછળ ગયા પછી એના માટે ઘણી બધી કારકિર્યા થાય છે, એને મોટો દંડ મળે છે. જેવું કર્મ કર્યું છે, કોઈ સંતનો અપરાધ કરે કે કોઈ ભગવાનનો, આમ તો તમે જોતા હશો તો સંતોનો કે ભગવાનના અપરાધ કરનારાને અહીંયા ફળ મળી રહેશે. મેં મારી નજર સામે જોયા છે કે હજી સાધુને પરેશાન કરનારો એકે સુખી થયો નથી. આપણે નારણપુરામાં હતા ત્યારે જોયું, અને અહીંયા આવ્યા ત્યારે અહીંયા લોકો આદુ ખાઈને 5-10 જણા પડ્યા હતા. અત્યારે પત્તા ઉપડી ગયા, એ કે પીછળું દેખાતું નથી. કેમ? લેવા દેવા વગર અપરાધ કરનારને ભગવાન અહીં જ ફળ આપે છે. પણ માનો કે અહીંયા ફળ ના આપ્યું તો મારે કે પડદા પાછળ તેનું ફળ આપવાનું નક્કી છે, ત્યાં તો આપશે જ એને. ગીતામાં લખે છે, કર્મણી અધિકાર માં ફલે સુખદાતન. તમે જેવા કર્મ કરો છો એવું તો ભગવાનનો ધ્યાન કરે છે અને એવું ફળ તમને આપે છે. એટલે કોઈ ચિંતાનો વિષય નથી. પણ અહીં એકને જ્ઞાનવાળાની વાત છે કે અહીં જેને કનિષ્ઠ જ્ઞાન છે એ માણસને એ ભગવાનનો અપરાધ કરે, ભગવાનને સામે ગમે તેમ બોલે તો એનું કંઈ ભગવાન ખરાબ ના કરે, તેનો નિશ્ચય સમજા આવે. એને શું કરી નાખ્યું? ત્યારે એ ભગવાનને ગાળો બોલી ગયો, અપરાધ કરી ગયો. શું કરી નાખ્યું? આ જીવા ખાચરે અપરાધ દાદા ખાચરનો. અપરાધ તો સ્વામિનારાયણનો થયો ને. એ દરબારમાં રહેતા હતા અને એને ખબર છે કે મહારાજ એના સાથી છે, તો અપરાધ તો સ્વામિનારાયણનો જ કર્યો. ભાઈ તે આખે જીવનમાં કાંઈ થયું નહીં. પછી નહીં તો એને સંતોને રાખ્યા હતા. સંતોને બહુ સેવાય સારી કરી હતી. 500 વર્ષના ઉતારા એના ઘરે થતા હતા. એને આખો હોલ બનાવેલો સંતોને રહેવા માટે, કે સેફટીથી રહી શકે એટલા માટે. તો આટલું બધું કામ કર્યું હતું. પણ અંતે જ્યારે દેહ છોડવાનો થયો ત્યારે હે સામે એવા ભયંકર દૂતો દેખાણા. દેહ ના પડે, રાડો પાડે, ચીસો પાડે, મુકાવો. અરે પછી ત્યારે કીધું કે સ્વામિનારાયણ ભગવાનને બોલાવો. અને અમુલાબેન ને અમરાબેન પછી મહારાજ પાસે આવીને કે મહારાજ, બાપુનો દેહ છૂટતો નથી અને બાપુ બહુ રાડો પાડે છે. મહારાજ કે બાપુ થયો રાડો પાડશો થોડી વાર. અરે પણ એને મહારાજ દયા કરો, એનું પર દ્રષ્ટિ કરો. ભગવાન છે કરુણા સાગર. કેવા કરુણા? શરણાગત પાપ પર્વતમ
ગણયિત્વાન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આટલા બધા અપરાધો કરેલા, ખરા બંધ કરાવ્યા, દાદા ખાચરને હેરાન કરવામાં બાકી ન રાખ્યું. 500 સંતો બેઠા હોય ને બાજરીના ખરા ના નીકળે. ખાવું શું? સંતોને મારા દાદા ખાચરને રડવું આવી જાય કે હું બેઠો છું ને આ સંતો ભિક્ષા માગીને ખાય છે. મારા ઘરે આવીને સંતો ભિક્ષા માગે છે, પણ ક્યાં જાય જીવા ખાચર આગળ? જીવા ખાચરને વદેશી બાપુનો ખાસ સંબંધ, એટલે હેરાન કરી નાખ્યા. પણ એ ત્યારે ખબર ના પડી. છેલ્લે આ બધું દેખાણું ને ત્યારે ખબર પડી. પણ ભગવાન બહુ દયાળુ છે. ભગવાને શું કહ્યું? જીવા બાપુ ચિંતા ન કરતા, તમે અમારી સેવા કરી છે, યાદ કરો. જો એ અણુ માત્ર અપરાધ તો કેટલા ઢગલા બંધ કરેલા, સેવામાં શું કરેલું? મહારાજે ઠંડી હતી અને મહારાજે દાદરું બાથરૂમ થઈ ગયો, ઝાડા ઉલટી થઈ ગઈ અને મહારાજને ઠંડી હતી, બારે જવાય એવું નહોતું. એટલે પછી જીવા ખાચરે પોતાના, વરસાદની ઋતુ હતી એટલે જીવા ખાચરે કંઈ કર્યા સિવાય પોતાના ઘરમાં ચૂલામાં ખાડો ખોદી આપ્યો અને મહારાજને કહ્યું, મહારાજ બારે અવારે જવાય એવું નથી, અહીં બેસજો. 50 વર્ષ મહારાજ કે આ તો ઘર છે, મહારાજ આપણા માટે ઘર છે, એ જ મહારાજ અમારા માટે ભગવાનનું ધામ છે, આપ ચિંતા ન કરો. મહારાજ કે આ સેવાને જ યાદ કરો. પછી જ્યારે જીવા ખાચર અમારે શેરડી ખાવા બેઠા અને જ્યારે ચપ્પુ લાગ્યું ત્યારે તમે તમારો મેકાન 300 રૂપિયાનો તોડી અને ચીરી કરીને એને અમને પાટો બાંધ્યો હતો, એ જ યાદ રાખો. અમને ઠંડી પડવા લાગી ત્યારે તમે લાકડા જોયા પણ મળ્યા નહીં, તો તમારો પલંગ જો પડ્યો તો 300-400 રૂપિયાનો એને સળગાવીને અમને તપાવ્યો. આ 3 સેવા યાદ કરો. બોલો, પણ યાદ તો આવે જ છે. અંતિમ સમય કરેલું કર્મ નડે કિયાકૃત ભોગ ના પડતે. જગત મેં જીવના થોરામ ભૂલો દેખી તન ગોરા. જગત મેં જીવના થોરા ભૂલે દેખી તન ગોરા. કાગજની કસત હૈ જબ હી કઠિન હૈ મોલ ના તબ હી. કાગજની કસત હૈ જબ હી કઠિન હૈ બોલના તબની. જરા લિસ્ટ નીકળશે ને બારે, કાગળ નીકળશે ને ત્યાંથી, આખો લિસ્ટ વંચાશે ત્યાંથી. બોલના તબહી કઠિન હૈ બોલના તબહી. કાલના પ્રસંગમાં આવ્યું, મહાપુરુષ દાસજીએ પૂછ્યું, સમાધિ કરીને અક્ષરધામમાં ગયા ત્યારે શ્રીજી મહારાજને અક્ષરધામમાં જઈને પૂછ્યું કે મહારાજ ગોંડલમાં મંદિર થશે કે નહીં થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, એ કામ અમે ચા રાખ્યું છે, એ કામની જવાબદારી તો ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાને અક્ષર મુક્તિને સોંપી છે, અમે તો અક્ષર મુક્તોને દર્શન આપીએ છીએ. બોલો, હવે આવું કહી દીધું. પછી એને સમાધિ કરાવી અને અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં ગયા ત્યારે જોયું એને મહારાજ કે જો અહીં છે ને અમારે અહીંયા ઘણું કામ હોય છે, એટલે અમે બધા હજારો લઈ આવો ત્યાર, અને હજારો કર્મના હિસાબ કરનારા એક બાજુ અને એક બાજુ પુણ્યનો હિસાબ કરનારા. હા હા હા, સ્વામી કે અહીં હિસાબ જોરદાર ચાલે છે. હા, અહીં હિસાબમાં તો કંઈ પાછું પડે એવું નથી. આ તો કેટલા દેખાય, અસંખ્ય બેઠા છે. બેઠા જો ને આખા બ્રહ્માંડનો, આ બ્રહ્માંડના જ બેઠા હશે બધા, તે બધાનો હિસાબ કરવાનો હતો. એટલે ત્યાં બધું કાગજની કસત હે જબહી બોલ કઠિન હે બોલ ના તબહી. પણ અહીં એટલી વાત કરી કે મહારાજ કે કનિષ્ઠ જ્ઞાનવાળો છે એને આ નિશ્ચય ના રહે, ટળી જાય. હવે મધ્યમ જ્ઞાનવાળો, અને મહારાજ કે મધ્યમ જ્ઞાનવાળો હોય તે તો જ્યારે ભગવાનમાં શુભ અશુભ એવા ચરિત્ર દેખે ત્યારે તે મોહ થાય ને નિશ્ચય રહે, એને મધ્યમ જ્ઞાન. ગમે ચરિત્ર મહારાજ કરે પણ એમાં મોહ ન થાય, મોહ ન થાય. ભગવાન છે, હોઈ શકે છે બધી વાત, ભગવાન છે, ભગવાનમાં બધા જ ગુણો હોય, ખાવું નાવું ધોવું પીવું બધું જ હોય. પરમાત્મા છે, ક્રિયા એવી જ હોય. પણ ભગવાન કે આ ચરિત્ર કરવા માટે જ પ્રભુ અહીંયા પૃથ્વી ઉપર પધારે છે. નાના મોટા ચરિત્ર ભગવાન કરવા માટે જ ભગવાનનો પૃથ્વી પ્રવાસ હોય છે. પણ મધ્યમ આ જે મધ્યમ જ્ઞાનવાળો છે એ આ સમજી શકે કે ભગવાનના ચરિત્ર સુખદાયક હોય છે, દુઃખદાયક. હવે ઉત્તમ જ્ઞાનવાળાની વાત કરે છે.
મધ્યમ જ્ઞાનવાળો કહે. ઉત્તમ જ્ઞાનવાળો તો એમ વર્તે જે ભગવાન ગમે તેવા શુભ અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ પામે નહીં. પહેલાંને શુભ અશુભ ક્રિયા, શુભ ક્રિયા દેખાય ત્યાં સુધી મોહ ન થાય, પણ આને તો શુભ કે અશુભ ગમે તેમાં ક્રિયા કરે પણ એને દેખીને તેમાં મોહ ન થાય, નિશ્ચય જાય નહીં. તથા જેણે પોતાના નિશ્ચય કરાવ્યો હોય તે જ આવડી એમ કહે. દીનાનાથ ભટ્ટને ચડી ગયો, એ નિરુકલ્પાને સત્સંગ કરાવ્યો હતો. દીનાનાથ ભગવાન 18,000 શ્લોક કંઠસ્થ હતા, એમાં તો કેટલાય પુરાણ કંઠસ્થ હતા. દીનાનાથ ભટ્ટને છતાંય ચડી ગયો મોહ. નિરુકલ્પાનંદે ભરમાવ્યો કે આ ખોટું છે, તૂત છે તૂત. કેમ અને ક્યાં? ભણેલાને તકલીફ મોટી હોય. ભણેલાને વાટે લેવા એ બહુ કઠિન કામ હોય, અને એક ફર આવી ગયા તો પાછા પડે નહીં. શું ચડાવ્યું? શું તમે જેને ભગવાન કહો છો, તમે આ બધી મહેનત કરી શિક્ષાપત્રીમાં અને બધું સત્સંગી જીવન મહેનત તમે કરી. નામ કોનું આવ્યું શિક્ષાપત્રીમાં? કોનું નામ આવ્યું? ભટ્ટાસ્તમ મયારામાં. તે તમારું નામ નહોતું લેવાતું? તમારું નામ લેવું જોઈએ ને શિક્ષાપત્રીમાં. હવે સમજ્યા બધા, એ તો પોતે સ્વાર્થી છે, એને જ્યાં સ્વાર્થ પડે ત્યાં કામ કરે છે. બાકી તમારી સાથે એમાં દીનાનાથ ભટ્ટ છટકી ગયા. હવે એ જ નિરુકલ્પાન ઉમરેઠ ગયા. હવે ઉમરેઠમાં એને નંદુભાઈને એને સત્સંગ કરાવ્યો હતો. થયું શું ઉમરેઠમાં? નિરુકલ્પાનંદ કે નંદુભાઈ આ તો કહેવાય નહીં, પણ તમે કદાચ મનાય નહીં, પણ આ તો તમારા હિત માટે, તમે મારા શિષ્ય છો એટલે મારે વાત કરવાની છે. તો કે બોલો ગુરુજી, આપણે જે વાત કરવી હોય. તો કે આ જે ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે ને, એ ભગવાન જેવું કાંઈ છે નહીં હો. તમે દૂર રહ્યો એટલે તમને ખબર ના પડે, પણ અમે તો સાથે રહેતા હોય ને એટલે ખબર પડે. લાગે આવું આડંબર છે, બધું ઢોંગ છે, પાખંડ છે, બધું કાંઈ છે નહીં એવું. અમે આ બધું નક્કી કરીને પછી અમે નીકળ્યા અંદરથી, અને તમને કહું છું કે એ કંઠી તોડી નાખો. ભલે નંદુભાઈનું તો મગજ ગયું. આ હું વળી, આ હું 10 વર્ષ પહેલાં અહીંયા કોણ આવ્યો હતો સત્સંગ કરવા? તમે આવ્યા હતા કે બીજા આવ્યા હતા કોઈ? તો કે આવ્યા હતા, પણ ત્યારે જ્ઞાન ક્યાં હતું તમારું? તમે ભણેલા ગણેલા વિદ્વાન છો તો તમારું જ્ઞાન ક્યાં ગયું હતું? અને આજે જ્ઞાન ઉગડી ગયું? આ કંઈ બરફનો પહાડ હતો તે ઓગળી જાય? તરત કર્મચારીને બોલાવીને કાઢબારે આને. આ પાપ અહીંયા ક્યાંથી આવ્યું પાછું? લ્યો, ભણેલા નહોતા નંદુભાઈ, ઉમરેઠના હતા. આ દીનાનાથ ભટ્ટ શ્લોક જાણતા હતા, અને આ ભણેલા હતા? ભણેલા નહોતા. પણ વચનામૃતમાં ભગત પ્રસંગમ મજરમ આસપાસ 55-56 હશે. પ્રસંગમ મજરમ પાસ મહાત્માના કવિઓ વિદુ સહેવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ પાવૃતમ. ફેર એટલો કે પહેલાં એ દીનાનાથ ભટ્ટે એક જ ખાલી નિર્વિકલ્પાનંદને સેવેલા, પણ બીજા સંતોનો સમાગમ નહીં. નંદુભાઈ ભલે ભણેલા ન હોય, પણ મોટા મોટા સંતોની પાસે બેસીને જ્ઞાન પાકું કરેલું. ભગવાન છે એ ભગવાન છે, કોઈ દિવસ ન ટળ્યું. એટલે સુધી એને હાથ બાહુડું પકડીને બહાર કાઢી નાખ્યા, અને પોતે અડ્યા તો નાહીએ નાખ્યા પાછા. કે આને અડાય? અરે બધા કર્મચારીઓને કે પોતું કરો, લીપી નાખો બધું. આ એના પગલાં ના જોઈ અહીંયા કને. બોલો, એ જ્ઞાન ઉત્તમ જ્ઞાનવાળા છે કે નહીં? જ્ઞાન ઉત્તમ છે, આ જ્ઞાન ઉત્તમ છે. પેલા ગલુજી ડડુસરના ઉત્તમ જ્ઞાનવાળા. હવે જાત્રા કરવા ગયેલા એની પત્ની, પાછળથી ભગવાન આવ્યા. એની દીકરી 22 વર્ષની, અને મહારાજ એની સાથે મહિનો રહ્યા. બોલો, અરે ખાંજા ખખડી જાય, આખું ગામ હલી ગયું, નાતબારો કાઢ્યો. કોને? ગલુજીને. આને ખબર, જુવાન સ્વામિનારાયણને જુવાન દીકરી મહિનો સુધી ઘરે રહ્યા. આ ભ્રષ્ટવાળો કરી નાખ્યો, અને આવ્યા ત્યાં ગલુજીને રાડ મચાવી દીધી. આમ છે ને તેમ છે ને. કંઈ થયું? પથ્થર ઉપર પાણી. શ્રીજી મહારાજને દંડવટ કરીને કે મહારાજ, મારી દીકરી ઉપર આટલી કૃપા કરી, તો મારા ઉપર કરો ને કૃપા. મહારાજ કે કેમ? આવો લાભ તો કોને મળે? ઉદ્ધવજીને સંશય થયો તો ગલુજીને સંશય થાય, મહારાજ આવો લાભ તો કોને મળે? તમારી હજુરી સેવા, તમને જમાડવા, તમને બેસાડવા, તમને સુડાવવા, આ સેવાનો લાભ બીજાને. મારી દીકરી બડી ભાગશાળી છે, પણ મહારાજ મારી એટલી પ્રાર્થના છે કે આટલું મારી દીકરીને સુખ આપ્યું, તો હવે મને 15 દિવસ સુખ આપો. મહારાજ રોકાયા પાછા. આખું ગામ હળગે છે, તોય મહારાજ રોકાયા છે. કાંઈ આનું નામ નિશ્ચય. દુનિયા જે થતી હોય થાય. આપણે પુરુષોત્તમ નારાયણ મળ્યા
એના સિવાય બીજું કોઈ ઉપાય નથી. આ જ અક્ષરાધિપતિ છે અને આ જ આ જીવના દેહનું કલ્યાણ કરનારા પુરુષોત્તમ નારાયણ છે. મહારાજ કે ઉત્તમ જ્ઞાનવાળો હોય, જાયને તેણે પોતે નિશ્ચય કરાવ્યો હોય, તે વળીને કહે ભગવાન નથી, ત્યારે તે એમ જાણે જેનું માથું ભર્યું છે, એને ઠેકાણું નથી. બાકી ભગવાન તો ભગવાન જેવા છે. આગળ આવી ગયું ને, એ જેવા તો એક જાય છે, બીજે કેમાં કેવાય રે, એ જેવા તો એક. દ્રષ્ટાંત કેવું સરસ આવ્યું. સૂરજ સરીખા એક સૂરજ છે, તો એ સૂરજમાં કોઈ એમ કે સૂરજની ટીકા નિંદા કરે સૂર્યની, આ તો નકામો છે, ગરમી પાડે છે ને ઠંડી પાડે છે ને, તો શું કરે લોકો? શું કરે? સૂર્યની ટીકા નિંદા કરે. તો એને સૂર્યનો નિશ્ચય થઈ ગયો છે. કેવો? તો કે આ સૂર્ય છે ત્યારે પ્રકાશ થાય છે, અંધારું થાય છે, અંધારું થાય છે, અને એ ન હોય તો શું થાય? તો એવો નિશ્ચય થઈ ગયો તો કોઈ સૂર્યનો અવગુણ ભાવ નથી આવતો, તેમ ચંદ્રનો અવગુણ ભાવ નથી આવતો. આવે છે ગંગા જેવી નદીનો, એમાં ગટરની બધી ગંદકી ઠેલાય છે તોય લોકો નાય છે ને પાણી પીએ છે ને, ગંગાનું પાણી પીએ છે ને, એનો અભાવ આવે છે. ખબર છે આ નિર્મળ છે, હા નિર્મળ છે. શુભ સરિકા કો નહીં, રવિ પાવક સરિકા સમર્થ કો નહીં, દોષ ગુસાહી સુરસરી રવિ પાવક કો નહીં. એને દોષ હોય જ નહીં ભગવાનમાં. જે પડે તે અગ્નિને કોઈ દોષ લાગે? કોઈ એમ કે મળદા બરતા હોય અગ્નિમાં રોટલા કરાય, તો એ જ અગ્નિથી રોટલા કરો છો પાછા, તો એ અગ્નિને કોઈ તમને લાગ્યો? સોનાને કોઈ કાટ લાગે? તો આવો નિશ્ચય થઈ જાય કે મહારાજ કે કોઈ દિવસ પાછો ન પડે, એવો નિશ્ચય પરિપક્વ થઈ જાય. ગમે તેવું થઈ જાય. ઉત્તમ જ્ઞાનવાળો, માથું ફર્યું છે એવો થાય, ઉત્તમ જ્ઞાનવાળો કહીએ. તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો, હવે ગતિ શું થાય છે? કનિષ્ઠ જ્ઞાનવાળા અનેક જન્મ સંસિદ્ધતો જાતિ પરામ ગતિ. જે જ્ઞાન છે ભગવાનનું પણ કનિષ્ઠ જ્ઞાન છે, એની ગતિ થશે પણ ક્યારે? અનેક જન્મ સંસિદ્ધતો જાતિ પરામ ગતિ. અનેક જન્મના અંતે એ ભગવાનના ધામને પામશે. પામશે ખરો, વાર લાગશે, કારણ કે નિશ્ચયમાં કચાશ છે. એને ધામ તો મળશે ભગવાનનું, પણ ધામ મળશે પણ ભગવાનને સમય જતો વાર લાગે. એ કોણ? કનિષ્ઠ જ્ઞાનવાળો. અને કનિષ્ઠ જ્ઞાનવાળો તો એક જન્મે કરીને, અને કહીએ તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય છે. મધ્યાહન જ્ઞાનવાળો છે 2-3 જન્મ કરી સિદ્ધ થઈ જાય છે. મધ્યાહન જ્ઞાનવાળો છે તે તો 2-3 જન્મે કરીને એ સિદ્ધ થઈ જાય છે. પણ ઉત્તમ જ્ઞાનવાળો છે અનન્ય ચિંતયંતો યોજના પર ઉપાસે તે સમ નિત્યભિયુક્તાનમ યોગક્ષેમો વહામિહમ. મહારાજ કે બધી જવાબદારી મારી, એની મહારાજ કે બધી જવાબદારી મારી. અનન્ય ચિંતયંતો, મારા સિવાય જેને કોઈ ઉપાય નથી. મરે તો જે મરે, જેરે તો મહારાજની ઈચ્છાથી, મારી મરજી વિના રે, તલનું ન તૂટે. તો મહારાજ કહે છે કે એની જવાબદારી અમારા ઉપર છે. એની હાલવાની, ચાલવાની, બેસવા, ઉઠવાની બધી ક્રિયામાં અમારો વાસ છે. એને અણુ માત્ર પણ અમે છૂટો જવા દેતા નથી. આ મારો બોલ કોલ કયો, બોલ કોલ દિયા ગુણવંતા. જો કેટલું સરસ લાગ્યું. બાલ સ્નેહી રે ના પ્રીત પુરવની રે, નાથન મૂકી દેશો પ્રીત પુરવની રે નાથ. આવી દટ બંધાણી સાંભળીને બહુ નામી તમ, સાથ બંધાણી બહુ નામી તમ. શ્યામ સંભાળી લેજો, શ્યામ સંભાળી લેજો પ્રીત પુરવની. નાથન મૂકી દેશો બોલ કોલ દિયો, બળવંતા બોલ કોલ દિયો. ગુણવંત દ્રઢ ક્રય ગ્રેજો, ગુણવંત દ્રઢ ક્રય ગેજો પ્રીત પુરવની રે ના. આ કડી બહુ મહત્વની છે. નગણી નારવરે સામર્થને, નગણી નારવને એની પેઠે અવગુણ સહેજો, એની પેઠે અવગુણ સહેજો પ્રીત પુરવની રે ના. કોઈ ગુણ ના હોય, કોઈ જતા કોઈ સ્ત્રીમાં ગુણ ના હોય, અને લખોપતિ શેઠિયો એને પરણી જાય, લાખપતિ શેઠિયો, તો શું થાય? એને હાંચવા સિવાય છૂટકો છે? જો ટેકવાળો હોય તો
તો નગણી નાર વરે સમર્થને કોઈ ગુણ નથી. એ સમર્થને વડે જેના અપરાધ હોય એ બધા અપરાધને શેઠિયો સહન કરે. એની પેઠે મારા અપરાધને સહન કરજો. મુક્તાનંદ કહે મોહનની મેરે નિર્ભય ફરકે નેજો. હા, અને તમારા પ્રતાપે આ મારી ધજા ચાલે એવી છે. બાકી તો ચાલે એવું છે. આ પગે ભરાય એવું ક્યાં છે? તો આવો નિશ્ચય હોય ઉત્તમ જ્ઞાનવાળા. મહારાજ કે અનન્ય ચિંતયંતો જન જો જના પરી ઉપાસત સમ નિત્ય વિયુક્તાનમ યોગ સેમો વામ. એનું યોગ ને સેમ હું વાન કરું. એને કંઈ કરવા જેવું રહેતું ને. બસ નિર્ભય ભક્તિ ખજાનો. નિર્ભય થઈને ભગવાનનું ભજન કરે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ